આછોદ ગામે ખોદકામ મુદ્દે વિવાદ, ગેરરીતિના આક્ષેપો વચ્ચે કામ બંધ કરવાની માંગ. આમોદ તાલુકાના આછોદ ગામમાં ચાલી રહેલા ખોદકામ મામલે ગામજનો દ્વારા ગંભીર આક્ષેપો ઉઠાવવામાં આવ્યા છે. ભરૂચ સિંચાઈ વિભાગની સ્થળ તપાસ દરમિયાન શંકાસ્પદ અને આડેધડ ખોદકામ સામે આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ગામજનોના જણાવ્યા મુજબ, મંજૂર થયેલી ખાડીમાં કામ થવાને બદલે ગૌચર અને આદિવાસી જમીનમાં બેફામ ખોદકામ કરવામાં આવ્યું છે, જે જોખમી સાબિત થઈ શકે છે. સિંચાઈ વિભાગના અધિકારી સ્થળ તપાસ કર્યા બાદ ડી.એલ.આર. માપણી સુધી કામ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હોવા છતાં કોન્ટ્રાક્ટર અધિકારી સ્થળ ઉપરથી નીકળ્યા અને માટી ખોડલધામ ચાલુ કરાવ્યા હતું. સુજલામ સુફલામ યોજના હેઠળ ખાડીની માટી ખોડાણ કરી જે ગામની હદ હોય એની બહાર આપી શકાય નહીં તેમજ વેચાણ કરી શકાય નહીં, છતાં આ કોન્ટ્રાક્ટર આ ક્ષારવાળી માટી આશરે 4 કરોડના બનતા હાઇવે પર તેમજ રેલવે વિસ્તારમાં નાખવામાં આવી હોવાની પણ ચર્ચા છે, જેને લઈને તપાસની માંગ ઉઠી છે. ગામજનોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટરને છૂટછાટ આપવામાં આવી રહી છે. આ મામલો હવે જમીન સુરક્ષા, ખેડૂતોના હિત અને પારદર્શિતાનો પ્રશ્ન બની ગયો છે. ગામજનો દ્વારા કડક અને નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવવામાં આવી છે. પંચાયતમાં આવ્યા હતા, પંચાયતમાંથી વાત કરીને સ્થળ તપાસ માટે અમે લઈને ગયા એમને. તો અમારે આ જે સાઈડ પર ઉભા બીજી સાઈડ પર ખોદેલું છે ત્યાં પહેલાં લઈ ગયા, કંઈ બતાવ્યું કે આડેધડ ખોદકામ કરેલું છે. સાહેબે કબૂલ્યું કે ખરેખર આ ગલત કામ થયેલું છે. સાહેબે કબૂલ્યું મારી પાસે વિડીયો છે. ગોચરની જગ્યા ખોદી નાખેલી છે કે જ્યાં ઢોરોને ચડવાની જગ્યા છે, અહીંથી આડે. હવે એમની પાસે પરમિશન છે કાંસની, ખાલી કાંસ ખોદવાનો, તેના બદલે એમણે ગોચર ખોદી નાખી. ને ગોચર એ પ્રકારનું ખોદ્યું કે જ્યાં ઢોર પડે તો બહાર ના નીકળી શકે, એટલે એ નુકસાન પહેલું હતું. ત્યાંથી પછી અહીંયા લઈ રોડ બતાવ્યો એમને, રોડની ડીપો બતાવી, ડીપો તૂટી ગયેલી છે. જે અમારા નીચે ગડર ઘાલેલા હતા એ ગડર જમ્પ થઈને અલગ થઈ ગયેલા છે, એટલે ડીપો ખલાસ જ થઈ ગઈ, એટલે એવી નવેસરથી બનાવવી પડે. ત્યાં પછી અહીંયા પુલ પર લઈને આવ્યા, તો આ તમે બધું જુઓ છો ને, તમે આગળ આવેલા જ હતા. હવે અમે અહીંયા આવીએ છીએ, કોન્ટ્રાક્ટર કામ અમે આવ્યા ત્યારે રોકી દે, પાછા જેવા અમે જઈએ તરત ચાલુ કર્યા. કોઈ જવાબદારી વાળું છે જ નહીં. તલાટી સાહેબને બોલાવીએ, સરપંચને બોલાવીએ તો એ સ્થળ પર કોઈ આવવા રાજી નથી ને આવતા જ નથી. આજે બી મેં કીધું, જ્યારે સાહેબ પંચાયતમાંથી નીકળ્યા તો તલાટી સાહેબને મેં કીધું કે તમે હાથે ચાલો સ્થળ પર, સ્થળ બતાવી આપો. જોઈ લેશે. આપણી હાજરીની અંદર અત્યારે સિંચાઈના સાહેબ આવું કહીને કે કામ બંધ કરાવ્યું છે, તેમ છતાં પણ આ ગાડીઓ ભરાવા જઈ રહી છે, શું કહેશો? બસ આ દાદાગીરી છે ને, એક જાતની દાદાગીરી. ખબર નહીં એમના ઉપર કોનો સાયો છે, કોણ મોટા લોકો એમની પાછળ છે, એ સમજમાં નથી આવતું. એ લોકો સાહેબનું નથી વાપરતા અને ખોદકામ ચાલુ છે. હવે તમારી રૂબરૂ અત્યારે સાહેબ ના કહીને ગયા કે અમે એજન્સીને ના કહી આપીશું કે એ કામ કરે જ ના, જ્યાં સુધી અમે માપણી ના કરીએ ને તમને ખેડૂતોને સંતોષકારક જવાબ ના મળે અને ખેડૂતો જઈ સુધી ના નહીં વાળે કે આ બરાબર છે, હવે ખોદો તો જ ખોદવા આપીશું, છતાં આ ચાલુ થઈ ગયું. તો આ દાદાગીરી છે એમની. અહીં બેફામ કોન્ટ્રાક્ટર બનેલા છે.